નમસ્કાર. આમ કોઈ ઔપચારિકતા વગર જ આપણે વાતની શરૂઆત કરી શકીએ એમ છીએ, કારણ કે તમે મને એ રીતે ઘણીવાર જોયો સાંભળ્યો હશે જુદા જુદા માધ્યમો દ્વારા, અને મારા માટે તો તમે બધા એટલા મહત્ત્વના ને એટલા જ પ્રિય, કારણ કે તમારા પ્રતિભાવો મને લખવા માટે પ્રેરે છે. આ એક દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા મળવું અને સવિશેષપણે એને માટે તૈયાર કરેલા કાર્યક્રમથી મળવું, એવું મનમાં બહુ વખતથી હતું. પણ કોઈ એક યા બીજા કારણસર મારા સ્વભાવને કારણે થોડી આળસ અને થોડીક એક પ્રકારની એ પ્રત્યે બેફિકરાઈ જેવું પણ થોડું એમ હમણાં કરશું ને પછી કરશું ને એમ પાછળ ઠેલ્યા કરતું હતો. પણ આ બધા મિત્રો અમારા એલજી ઇન્સ્ટિટ્યૂટના એમણે બહુ આગ્રહ રાખ્યો ને કીધું તમે કંઈક બોલો ને જ ને આપણે થોડું રેકોર્ડ કરી અને શરૂઆત તો કરીએ. એટલે તમારી સાથે વાત કરવાનું શરૂ કરવા માટે દિવસ પસંદ કરવાનો હતો. એટલે મને થયું કે આનાથી વધારે ઉત્તમ કોઈ દિવસ નહીં. એટલા માટે કે આ વાઘ બારસ છે. એટલા માટે નહીં કે હું વાઘના સંદર્ભમાં કોઈ એવા મારા મિજાજ વિશે વાત કરવાનો છું, કારણ કે આ શબ્દ મૂળ વાક બારસ એમ છે. વાક એટલે વાણી, અને વાણીથી તો આજ સુધી કામ ચલાવ્યું છે. ભવિષ્યમાં પણ આપણી પાસે તો આ જ સાધન માધ્યમ જે કંઈ ગણો તે છે. એ વાણી એનો મહિમા કરતો આજનો આ દિવસ. આપણા તહેવારો જેમના મનમાં આકાર લઈને આજે આપણી પાસે પંચાંગ સ્વરૂપે આવ્યા છે, એ સૌએ બહુ સમજીને કેટલાક આયોજન કર્યા. દિવાળીના ઉત્સવ એમ કહીએ છીએ ત્યારે એની શરૂઆત વાઘ બારસથી થાય, વાક બારસથી થાય. ઘણા કહે છે વાઘ એટલે વાઘ ઉપર બેઠેલા માતાજીનું રૂપ, એમ પણ હશે. પણ તમે જો આમ ધ્યાનથી સહેજ મોકળા મને વિચારો તો એમ લાગે કે ના, આ વાણી શબ્દ હશે. કારણ કે આપણી પરંપરામાં 3 મહાશક્તિ છે: મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી. હમણાં નવરાત્રિના પવિત્ર દિવસો પૂરા થયા છે. તો મહાસરસ્વતી એ બહુ મહિમાવંતા છે. આ પર્વોની ઉજવણીમાં આપણે પહેલાં એમને યાદ કર્યા. બોલવું, વાણીનો ઉપયોગ. હું ઘણીવાર ભણાવતી વખતે વિદ્યાર્થીઓને પણ કહું છું કે ગમે તેમ બોલવું અને ગમે તેમ બોલવું એની વચ્ચે ફેર છે. બોલતા બધાને આવડે, પણ જે રીતે કેટલાક લોકો બોલે અને આપણને સાંભળવું ગમે, એ કશુંક વિશેષ છે. આ સમય જ સંવાદનો. આપણા જે કેટલાક વિચારકો તો એને કોમ્યુનિકેશનની સદી કહે છે. અંતે વાત સંવાદ સાધવાની તો છે ને. મારા મનમાં એક વિચાર જાગ્યો, એને મેં શબ્દમાં ગોઠવી, વાક્ય રચના બનાવીને મારી રીતે જે કંઈ મારી પાસે વક્તૃત્વ છે એનો ઉપયોગ કરીને રજૂ કર્યો. એ આપ સુધી પહોંચ્યો. આપે એ ઝીલ્યો, સાંભળ્યો, સમજાયો, એ રીતે સમજ્યો, અને પછી આપ જે પ્રતિભાવ આપશો. એટલે આ સાહિત્યની ભાષામાં કહું તો પ્રત્યાયનનું ચક્ર, અંગ્રેજીમાં કહું તો સર્કલ ઓફ કોમ્યુનિકેશન, એ કમ્પ્લીટ થાય છે. એટલે બોલવું એ કળા છે, આર્ટ ઓફ કોમ્યુનિકેશન. અને અમે તો એના વિદ્યાર્થીઓ છીએ, એને એટલાથી વધારે સરસ દિવસ આને કયો અમે આનાથી વધારે પસંદ કરીએ. આર્ટ ઓફ કોમ્યુનિકેશનના વિદ્યાર્થી તરીકે વાક બારસ એ અમારા માટે બહુ મહત્ત્વનું પર્વ છે કે એ દિવસે અમે અમારી વાત કહીએ અને આપ સુધી પહોંચીએ. બોલવા માટે સ્વાભાવિક રીતે ભાષા, મુદ્રાઓ પણ ખરી. ભાષા પણ જ્યારે બોલાય ત્યારે એમાં યોગ્ય વિરામ ચિહ્નો, એ પહેલાં સાચા શબ્દોની પસંદગી, એ પહેલાં તમારા વિચારોનો ક્રમબદ્ધ આલેખ, એ તમારા મનમાં પહેલાં રચાવો જોઈએ. પહેલાં શું કહીશ, પછી શું કહીશ, સમાપન કઈ રીતે થશે, પછી એને અનુરૂપ શબ્દો, પછી જ્યારે વાત કરતો હોઉં ત્યારે એમાં યોગ્ય વિરામ ચિહ્નો, અને હા, સાચા ઉચ્ચારો. મોકળા મને વિચારવાની તો ટેવ છે જ,
એટલે બધી જ બાજુથી જે કંઈ ઉત્તમ છે એને આવકારવા માટે મન મોકળું છે. એટલે કોઈ પ્રકારનું એવું બંધિયારપણું નથી કે આ વાત આમ છે ને આ વિચારધારાને, એવું કશું નહીં. મનને બધી બાજુથી આવતા વિચારોને આવકારવા દીધા. ગાંધીજીએ પણ એ જ કીધું. હા, પણ એમાં મારું મૂળ ઉખડી ન જાય એ મારે જોવાનું. બાકી તો વાયરા ચારે બાજુથી અવળા સવળા વાય જ છે. તો આ પવિત્ર દિવસે વાક બારસે વાણીના એક પૂજારી તરીકે તમારી સાથે વાત માંડી છે, અને એ રીતે મારે તમને આજે શુભકામના પાઠવવી છે કે આપની પણ વાણી એટલે કે સંવાદની કળા આપ એવી સિદ્ધ કરો કે આપના મનમાં જે ખરેખર ભાવ છે એ સુપેરે વ્યક્ત થાય. પછી ક્યારેય એવું ન કહેવું પડે કે ના, મારે એમ નહોતું કહેવું, કે તમે એમ ખોટું સમજ્યા. એને બદલે સંવાદ સાધી શકો. જગતમાં ચારે બાજુ વાદ છે, વિવાદ છે, વિસંવાદ છે, ક્યાંક વિખવાદ પણ છે. એની વચ્ચે સંવાદ રચાય એવી શુભ ભાવના સાથે આ સંવાદ સેતુની આપણે શરૂઆત કરીએ છીએ.